સતી રૂપાદે અને માલદેવનો ઇતિહાસ. રૂપાદે મેવાસાના મહારાજા માલદેવને વિનંતી કરે છે કે હે રાવલ માલદેવ, મારે સંસાર માંડવો નથી, મને તો સંસારમાં મોહ નથી, મારા વૃદ્ધ પિતા અને મારા ગુરુજીની સેવામાં આખું કાઢ્યું નાખવું છે. પણ હે મેવાસાના મના રાજવી માલદેવ, તમે જો મજબૂર કરશો તો મારી 2 શરતોનું પાલન કર્યો તો તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું. એક તો લગ્ન પછી મારા ગુરુજી મારી સાથે આવશે અને બીજું 18 વર્ણ લોકો સાથે મળી રાજમહેલમાં બીજ ને પૂનમના દિવસે ભજન સત્સંગ કરશે. માલદેવ શરત મંજૂર રાખે છે. રૂપાદે એક વેલડામાં પોતાના સદગુરુ મેઘારજીને બેસાડ્યા અને બીજા વેલડામાં પોતે બેસી મેવાસાના રાજ સીમાડા સુધી પહોંચ્યા. ત્યાં તો માલદેવ રૂપાદેના ગુરુ મેઘારજીના રથ પાસે જઈ સીમાડે જ ઉતરી જવા અને ગામમાં ક્યારે પ્રવેશ નહીં કરવાનું દબાણ કરી મેવાસાના સીમાડે જ રોકાઈ જવા મજબૂર કર્યા. બીજા રથમાંથી રૂપાદે પોતાનું સદગુરુનું અપમાન થતું સાંભળ્યું, પણ માલદેવને ખબર ન પડવા દીધી. એ મનોમન વિચારવા લાગ્યા કે માલદેવ વચન આપીને ફરી ગયા. આવા વચન ભંગીનો કદી વિશ્વાસ ન કરાય. રૂપાદે એક શબ્દ બોલ્યા નહીં, પણ મનોમન નક્કી કરી લીધું કે આ પુરુષની શાન ઠેકાણે લાવી એ ગુરુ મહિમાનું ભાન જરૂર કરાવીશ. રાજમહેલમાં ગયા પછી રૂપાદે ખબર પડી કે માલદેવને એક પણ પરણેતર ચંદ્રાવાલી નામની રાણી છે અને એક દીકરો પણ છે. મહેલના રંગોરંગમાં પણ રૂપાદે ભક્તિનો રંગ રંગાતા રહ્યા. એક દિવસ પોતાના ગુરુ મેઘારજીના જે ગામને સીમાડે ઝૂંપડી બાંધી રહેતા હતા એમણે રૂપાદેને ભજન સત્સંગનું વાયક મોકલ્યું. માલદેવ બહુ ક્રૂર હતા. પોતાને જવા નહીં દે એ બીકને કારણે રૂપાદે અડધી રાત્રે ચોરી છુપીથી એકાદશીના પાઠમાં જાય છે. આ બાજુ માલદેવની બીજી રાણી ચંદ્રાવાલી રૂપાદેને ભજનમાં જતા જોઈ જાય છે એટલે માલદેવને જગાડે છે. પોતાના સદગુરુ અને ગતગંગા સાથે રૂપાદે ભજનની રમઝટ બોલાવે છે, પરંતુ માલદેવ પાછળ આવે છે. માલદેવ જેવા ઝૂંપડી પાસે પહોંચ્યા ત્યાં તો પાટની જ્યોત ઝાંખી પડી ગઈ. જ્ઞાનરૂપી જ્યોત અજ્ઞાનરૂપી આંધળાને દેખાતી નથી. સદગુરુ મેઘારજી કહેવા લાગ્યા કે નક્કી કોઈ નુગરો આવ્યું છે. આ સાંભળી રૂપાદે કહેવા લાગ્યા કે ક્યાંક માલદેવ ના આવ્યો હોય ને. ગુરુજી, મને રજા આપો, મારે જવું પડશે, નહીંતર અનર્થ થઈ જશે. બહાર નીકળ્યા તો ત્યાં તો મોજડી ગાયબ. ઝૂંપડીની અંદર જાય ગુરુજીને વાત કરી કે ગુરુજી કહે, મોંથી જડેલી મોં જડી તો મોહાત માલદેવ જ ઉપાડી ગયો લાગે છે, પણ દીકરી સાધુડાના ઘરમાં કોઈ ચોરી કરી શકે જ નહીં. તું ઝૂંપડીની બહાર નીકળ, ત્યાં મોજડી પડી હશે. રૂપાદે મોજડી પહેરી મહેલ તરફ જવા લાગી. ત્યાં સાંકડી શેરીએ ઊભેલા માલદેવ એને રસ્તો રોકી ત્રાડ નાખી છે. આટલી મોડી રાત્રે ક્યાં ગયા હતા? રૂપાદે નીડર બની માલદેવ સામે જોઈ રહ્યા. માલદેવ એ ભેટમાં એક બાજુ સતાડેલી મોજડી બતાવી અને ભેટમાં બીજી બાજુ રાખેલી તલવાર. તો એની નજર રૂપાદના પગ ઉપર પડી. મોજડી હતી અને વળી એક વેંત ઊંચી. સદગુરુની કૃપાએ મુઠ્ઠી ઉચેર ન થઈએ તો પછી સદગુરુના શરણે જવાનો અર્થ શું? માલદેવને ખૂબ નવાઈ લાગી કે હે રૂપાદે, મને જોયા વગર જ તમારા ગુરુને કેમ ખબર પડી કે ઝૂંપડીની બહાર કોઈ નુગરો આવ્યો છે? અને જે મોજડી મારી ભેટમાં ખોસીને લાવ્યો એ તમારા પગમાં ક્યાંથી આવી? મેં તમને મારી સગી આંખે મેઘારના ઘેર પ્રસાદી થાળીમાં મૂકતા જોઈ છે, તો પછી આ ફૂલ આવ્યા ક્યાંથી? રૂપાદે કહે છે કે માલદેવ, સદગુરુના મેઘારજીનાનો આ પ્રતાપ છે. હે રૂપાદે, મને પણ સદગુરુના દેશમાં લઈ જાઓ, મારે પણ ગુરુ શરણે જવું છે. રૂપાદે એ કહ્યું કે હું કહું એ 4ને તમે મારી નાખો તો ગુરુ ઉપદેશ મળે. તમે વચન આપો કે આ 4ને મારી નાખશો. એક મોભી દીકરો, બીજો ચંદ્રવાલી રાણી, 3 કવલી ગાયનો વાછરો અને ચોથી રેવત વીર ભાઈ. માલદેવ તરત જ આ 4ને માથા વાટી નાખવા તૈયાર થઈ મહેલ તરફ જાય છે. ત્યારે રૂપાદે કહેવા લાગ્યા કે હે રાવલ માલા, ગુરુ શરણે જવા માટે દેહના માથા વાઢવાની જરૂર નથી.
પરંતુ તમારા મોહરૂપી દીકરાને વાસાની અને વાસના રૂપી રાણીને અને માયારૂપી ગાયનું વાછરડું અને મદ્રરૂપી રેવતને મારવાના છે. જ્યાં સુધી કામ, ક્રોધ, મોહ અને માયાને વધ નહીં થાય ત્યાં સુધી તમે મુગરા જ રહેવાના છો. રાવલ મનોમન નક્કી કરી રૂપાદે ચારેય શરતોનું પાલન કરવા તૈયાર થયા. અંતે રૂપાદે કામી, ક્રોધી પતિ માલદેવને પોતાના ગુરુ મેઘારજી પાસે લઈ જાય છે. છેવટે મેઘારજીએ માલદેવને નિજાર જ્ઞાનનો બોધ આપ્યો. ઉપદેશ લીધા પછી રૂપા અને માલદેવ ગઢ મહેવાર નગરમાં જીવન અંતિમ દિવસ સુધી અવિરત જ્ઞાન મગ્ન રહ્યા. સંવંત 1619 એટલે કે 1562માં રૂપાદે માલદેવ એમના સદગુરુ મેઘારજી સહિત કુલ 7 સંતોએ એક જ સાથે મહેવાર નગરમાં લુણી નદીના કિનારે સમાધિ લીધી. આજે પણ આ નિજારી જાતિ સતીની યાદમાં અહીં ભવ્ય લોક મેળો ભરાય છે. જય અલખધણી.